એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. એમાં ખાવામાં શું બનાવ્યું? કશું બનાવવાનું નહીં. ચમ માં ખા ને માં ખાવાનું છે ને તમારે આ બાજુ જો નહીં જઈને ખાઈ આવો. ત્યાં આપણે તો જાણો તો કાંઈ આપણે ના જવાય એમને જવા તો કીધું તો કેવા બેવા ના હોય જઈ આવવાનું હોય. ચાલો ઓ એ તો મેલા નતું કહેવાય એટલે ખાઈ આવવાનું. એ તાર બધું ના જોવા બેઠા હોય તમારા તાર બાપનો ને દીકરા ને બે ને હવે ગરમી ને ચૂલામાં પહેરવી છે મને કે રોથે જ જામાં બેઠી બેઠી જઈને ખાઈ આવજે. હું તો કોઈ રોધવાની નહીં ને ટિફિન લેતો જજે મારું ઘર તો આવજે. હા જામડા ડોશી હા મારા જોનમાં બે ભાઈબંધ આવ્યા છે ઈવન ખાવાનું એકણ બનાવવાનું છે. સમજોનમાં ખૂટ્યું ઈવન એકણ ભાવતું નહીં ખાવા. ના ભાવતું હોય તો હુકમ ઝોનમાં આવતા હશે તાણ. એક બાજરી રોટલો અને કઢી ખીચડી બાંધી દે. તો તમને ના નહીં પાડી કે આપણા વગર મહેમાન નોમથી ના જો અમારા દીઠોય મહેમાન ગમતો નહીં. ના ના અરે મારા ભાઈબંધ પ્રોફેશનલ ભાઈબંધ છે. અમારી ઇજ્જત આબરૂનું હું તે હું કરું બને દે કે બાજરી રોટલો કઢી ખીચડી કશું બનાવવાને નહીં કે જે ઝોનમાં ખાઈ લે. ના કે મારું ના પાડો હું હોય ડોમરાન ઝોનમાં ખાવા મોકલું છું. એટલે આવા ગરમીનો વળી ચૂલામાં પહેરતું છે કોઈ. જો હા બાપા જીયા પર ખાજી હવે ગમે બેટા ટિફિન લેતો જજો મારું. તો તમે બોલે ખાવ ભાઈબંધ એકણ ખાવા આવું છે ને. ના પાડજો તમારા ભાઈબંધો ના ના ખેડ્યા તો ના ના પડજે. તમે પહેલા કહી ના દે કોઈ અમાર તો ઘેર સજ નહીં એવું ના કહી દેવાય. તમારાથી એટલું નહીં બોલાતું. બાજરી રોટલો કહું છું બીજું શું કીધું કે તો બે ચૂલા ગળજો. ઘર જો જઈ હું બોલવાનું જ નહીં તમારે તો. ત્યારે ને ત્યારે મહેમાનોને લઈ પાણી પા હેડ વાલે પોણી તળાવેથી તરસે આયા છે. ડોશી એરા પૂરીઓ મોહનતા દાળ ભાત એ બધું ગળ્યું નહીં ખાતા. મારા માટે તું રોટલા બાંધી દે હું શાક કાપી નાખું પણ રોટલાય તમે બનાવી દે ને શાકે તમે બનાવી દો. ભાઈબંધો તમારા છે મારા નહીં. કહું છું કે મહેમાન નોમથી નહીં લાવવાનો. મહેમાન એ દાડે ને ચાર દાડે હેડ્યા જ આવે કંટાળા. એવું જોવો છો હા વિચારતા જ નહીં એંડા હું તો ખરા તડકા ફરી ફરીને મેં ભેગા કર્યા છે. જોતા ના ખાલી એવું જોવાનું જોયેલા નહીં એંડા. ડોશી હું એક કામ કરવું છે હું જો અહીંથી ગાયબ થઈ જાઉં અને એરા મહેમાન આવું તું એટલું કહી દેજે કે ઘેર નહીં. જે કરવું કરો ચાલશે જે કરવું કરો મહેમાન ઘેર ના જોવો મારે. તું કહી દેજે પણ કહે હેડો નથી હેડતા હોય તો જલા ખાવા જોનમાં કહીએ કે ભાઈ પડતી જા હા કશું ભાગ છે ઘેર નહીં એમ કહી દેજે. હેડો જતા હોય તો જાકે મોહન થરને પતી જાય ને ટિફિન લેતો જજે. લાવું તું લેતા આવું ઓહો લેતો જજે જા. હા લેવું નહીં હા એ બહેણીને દાળ લેતો જજે. હું ડર લાવતા અચ્છા ભાઈ મને હારું આ લગનમાં આવું ખરો પણ લગનનું ખાવું જ નહીં ભાવતું યાર મને તો. બાબુલાલ મારા એરી જ તકલીફ છે. મને ખાવું ગમતું જ નહીં લગનનું. મને તો શાક ને રોટલો મળે ને તો ઘણું થઈ ગયું. હા આપણે ઘરે હોય તો જ યાર આ તો નહીં મને એ તો સારું કયો તે આપણા ભાઈબંધ વાઘુભાઈ ભેગા થઈ ગયા તે વળી યુવાને કીધું કે હેડ પછી બાબુલાલ તમે બે હેડો માર ઘેર રોટલા બનાવો નકા તારે કોણ ખવડાવે. હવે હવે વાઘુજીના ઘેર જ પડતો ભાઈ. અને વાઘુજી માણસ એવો છે ને 100 કે 500 માણસ આવે ને તો ફટ લઈને રોટલા તાત્કાલિક ખવડાવે એવો માણસ છે યાર. એવા મોણના ઘેર જ ના જવાય. એટલે આ વાઘુજી તો હેડ્યા. એ વાઘુજી પેલા જોય એ વાઘુજી વાઘુજી એ વાઘુજી ઓય શું કરો તમે? 2 3 4 હા હા તમે ઓય શું કરો? હા આ બોળા ગણતો તું 1 2 3 4 5 લેલો તી ઘેર હાવ ઘેર ખાવાનું બાંધી ગયું છે. તૈયાર થઈ ગયું. હાવ અમે જમણ વાળો ચાલુ થઈ ગયો. મુકરી વાઘુજી ઘેર જણા બાબુલાલ 2 જણા જઈએ. હા તૈયાર થઈ ગયું. લેલો હેડો 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 લેલો એકલાજી છે 12 વાગ્યા. બાજરીના રોટલા કીધા હતા ને. હા લે. બાબુલાલ અમે તો મોડવા ખાવાય ના ઉભા રહ્યા. મુજ ના વાઘુજી ઘેર જ જમવું છે. ખાવા ઉપર ખાધા છે વાળું કરવાનું આવે પેલી તો કે રોટલા જ ના બનાવું ને અંતે હેડ્યો તો પણ પકડાઈ ગયો ને
આ શીખર છે રોટલા 10 તો આ રોટલા ખાઈ જા પાછળ જો બે આ બાબુજી ડ્રાઈવર બસ ડ્રાઈવર અને આને પછોજી આવો ઓવા ગોદરું ના ગોદરું ના ના ચાલશે નહીં લબો પણ તમે કહો તો એ ગોદરો આવે એવો નહીં કેમ ગોદરો આજે જ બધો ધોયો નહીં હજુ તો 10 મિનિટ પહેલા તો હુકવ્યો બધો હાલ ના હાલ તોય હુકાઈ જાય રહેવા દો ચાલશે નહીં આવે એમ હા બાજી રોટલા બનાવ્યા છે કોને પાપા બનાવી દે આબરૂ કા કાઢી છે આબરૂ કાઢ્યા વગર મારા ઇજ્જત તો સવાલ છે ને માણસ પ્રોફેશનલ માણસો સારા વ્યક્તિઓ છે કોને બનાયા પ્રોફેશનલ માણસોને તો રોટલા ના ભાવ એમને તો પેલું પીઝા ને બર્ગર ને એવું બધું ભાવ એવું તો આપણે મને આવડતું નહીં હા આબરૂ કાઢવા બેઠી છે હા નહીં ચોકડ હતી તમારી જોડે ત્યારે ભેગી કરી તમે હા હા એ તો પેલા ઘઉંના કોથળા નીકળો ત્યારે ભેગા કર્યા બે હવે બહુ કેવું તમારા ઘરમાં બધા મજા હો મજામાં આ મારા લગ્નનું ભાવતું નહીં ભાઈ કેરી રસ લઈ આવું કેરી રસ હો જે છે ચાલશે બધું યાર હો કેરી રસ બે વાટકી પી જઈએ શાંતિ આ ગરમીનો સો રૂપા હા ઘરનો કે એટલે તો 1 રૂપિયો નહીં ને કરતો બાકી લઈ આવું બાકી એ દેવું કોણ પૂરું કરશે ભાઈ તો તારા પર 12 કશું રૂપિયો એ નહીં પહેલા બોને બે શાંતિ લઈ આવું બેહો તે બેહો બે શાંતિ ડોહા એ તો ગલ્લો બંધ પેલો ભાઈ તો લોકાચાર જ્યો એ અમાર રસ બનાવે ને ભાઈ બોલા તો ચાલે શાંતિ બહુ શાંતિ ઓ મારે હું મરી જો બુદ્ધિ જાવ જ નહીં જોનમાં હુકમ જતા છે તાન ખાવું ના ભાવતું હોય તો હે ખાઈ ના બાનું હોય એથી પાછા ના હેડ્યા બાનું એવા ને એવા ના બધા ના ખવડાવ હેડ્યા જાવ ખાવા મોકલું જોન કે ભાવતું નહીં બાપા કે કહો માને તું આખો દાખો છે જોનમાં ખાવા મોકલ્યો તો કે નહીં ભાવતું તે માં તો રોત કરે તાણ હે જોનનું ખાવાનું હાનું નહીં ભાવ ઓમે રવા દે તું પણ આબરૂ કાઢ્યા વગર ખબર છે તને તું કને કહેવા જઈ રહીશ ડોબરાન કહું છું બેહો હું રસ લેતો હા લેતા એટલે તો પણ એ તો ભાઈ લોકાચાર જ્યો છે હા અચ્છા ભાઈ ઓણનો ભાઈબંધ કહેવાય જો ખરા તરકે બની લઈને નીકળ્યો રસ લેવા માટે ઈ લગનમાં રસ નતો ઈ જોનમાં જે નતો રસ બસ શેરીનો રસ નતો રાખ્યો ઘેર હેડે આયો તો ઈ બૈણા ભરી ભરીને પીવો તો કા ઈ તો નતો ઈ તો હા ઈ તો સાસ એકલી જ હતી રસ નતો આ તો અમાર છોકરો કો ખર્ચો કરાવ ખોટો ઈન બાપાને અત્યારે રસ સાસ તો પીન હેડી આબાનું હોય તાણ ગરમીની તો સાસ હારી આ બીજું બધું ખાવું પેટમાં તો રસ તો દુખાવા જોરદાર કેરીનો રસ તો અત્યારે તો બધા મિક્સ આવે હા એવા સીધા સાદા રસ તો ના આવે હે પછી ભાઈ એટલે વાત હાજી પર ગલ્લા તો શેડ આવે કેમિકલ આવે નકરો અમુ આ છોકરા ના પાડો ચલો મારશો ને આ તો એમને સીધો થાય એવો નહીં એનો બાપો લેવા ગયો તો વાટકી પી હે હા પીએ હું તો હા લાવશે તો પીશે જ કવાત મારી એમ્માની છોકરાને ઝોનમાં મહેમાન આવ્યા હોય ઝોનમાં તો કદી એમ ના કહેવાય ના ખાતા હોય તો એમ ના કહેવાય લાવ હેડો મારા ઘેર ખાવા ના મારો બેટું ઘેર બોલાવીએ એટલે આપણે તો કંટાળા ઉપર કંટાળા એક બાજુ ડોશી લોહી પીવો છે એક બાજુ બે મહેમાનો મારા ભાઈ બહુ લોહી પીવો છે જિંદગીમાં નક્કી કર્યું ભાઈ બધાને કદી ઘેર ખાવા ના લવાય ઝોનમાં ના ખાતા હોય તો બાકી ભૂસારો પણ ઘેર નહીં ના વાહ આવો આ તો રસ તો રોટી લાગે છે રસ એકલો થઈ યાર તે રોટી ઘેર બની આવે કા બની છે ને તાર આ મારા ભાઈ બનાવ્યા હતા કા પર એક બાબુજી ડ્રાઈવર બસ ડ્રાઈવર બરોબર અને એક પછોજી જીબીમના રસ લીધો છે મહેમાન આજે હવા હું ઘર કાચીને તાન તાર કાશીને તાર કાકાને ભૂખ્યા મારે છે એવું તારે બીજું શું કરતા હોય ચેમ ગમશે આ મહેમાન એ તો ગાંધીનગરના છે ગાંધીનગર હવા જોનમાં આવ્યા હતા હા તે ખાવાનું ભાવતું નહોતું બરોબર એ મારા ઘેર પ્રોગ્રામ રાખ્યો ખાવાનો સારું કે બાપડો મહેમાન આ કોકનું પેટ ભરાય એટલે આપણે ઓતરી બોલા કે યાર તાર બોલો જ ઈવન ઓતરી બોલા કે તે બોલો હા ના ભાઈ ઘેર ખાઈ આવો અમે આવીએ તાન ના આવતા જ નહીં ઊંઠ જ ના મારતા ઘર બાજુ મારે એક બાજુ પેલી વિફરેલી વાઘણ છે ને પટાઈ દેવી છે બાકી લાયો 100 રૂપિયાનો બાકી રહે લાયો આવા 100 રૂપિયા છે ને હાલે હું
કશાજી આ વાઘોઈ કેટલે જાય યાર ઈ ખરા જીવદી આયા ને અડધા કલાકથી નીકળ્યા હું આના કરતા આપણે લગેમાં સાફ પીવાની હતી યાર એ વાત સાચી બાબે કહું ઓશંગુ નહીં હા? ઓશંગુ નહીં કીધું જ ખરા હવારે ધોવા નાખી દીધું ગોદરું નો શીખો ધોઈ દીધો ઓશંગો તો કોણ તો અમે ધોઈ એટલે કેવું થયું કે આ બાજુ જો નહીં હતી ને 2 દાડા પહેલા પેલો છોકરો રમતે વળ્યો તે પેલું ઠંડુ પીણો રાખે તો બધો ઓશીકો પરનો ગોદરો પર ઢોળ્યો એટલે પાછું પમદાર જોન આવે બીજી બાજુમાં ચોખ્ખું રાખવું પડે કે એ વાત સાચી હા પાણી પણ થોડું પાણી પીવું હોય? ઓવે પાણી તો શું ના ખાય વાઘુજી જેટલા રહ્યા બહુ તમને હા હું તો ઊંઘી થઈ જાય આરામ તમારા માટે જ કરીને રાખશે લ્યો લા બોરનું પાણી શું થયું બાબુલાલ અલ્યા ગરમ ગરમ લાય જેવું છે હા લેતા પીવું છે ગરમ 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 લાય થઈ યાર હા લે ચમ આટલું બધું ગરમ છે એ અમાર તો જો ફ્રીજ નહીં અમાર જો અરે આ હોય પડ્યું હોય તડકાનું પડ્યું ગરમ થઈ જાય પણ આવું તો પાણી હાનું ઉતરે અમાર તો આદત પડી જાય રોજ એ પીવાનું હોય એટલે અમને આ બધું હા લ્યો આમાં કાઠું થઈને ભૂખે પીવું તો પડી ગયા માર તો તારા ડોહો કેટલા રહ્યા અમારે વેલ મેં વેલા મને વાત કરી હોત ને કે એમના ભાઈબંધો આબાના તમે આબાના એવું કીધું હોત તો અત્યાર સુધી રોટલો ચેક થઈ ગયો ના થઈ ગયો હોત મેં મને જોઈએ અમારે ઘેર આબા યાર મેં મને તો અલ્યા અમાર મને કીધું રસ લાવું તે થોડું સારું ખાઈએ મેં મને રસ તો લાવા હોત પણ મને લાગે નહીં મળે રસ કારણ કે પેલો ભાઈ લોકાચાર જ્યો છે ના મળે એ વહેલા કીધું હોત તો હું રોટલો બનાવી દે ને શાકે બનાવી દે અમારા ડોહાને ખબર નહીં પડતી વહેલા કહેતા નહીં કોઈ તાણા વળી પાણી એ ગરમ લાય છે બુદ્ધિ જ નહીં બુદ્ધિ જ નહીં ઝોનમાં જઈએ તો એ ઝોનમાં ખાવાનું રાખો ઈ ખાવાનું રાખો હું તો કોઈ ના મારી હોય ઘેર એ હેડે આજ આવો છે હેડે આજ આવો છો તો એને બાપડા હું લે માર કરો એ અમાર તો નફટ છે છોકરું માર ના કઈ મારા હાથની તો સીધો થાયવો નહીં ના મનાય આખો દારો છોકરાને એટલે પણ ઝોનમાં આયા હોય તો એ ઝોનમાં ના ખાવું પડે હેડે જાઓ છો જાને વાટકે લાવો વાટકા લાવો આઈ ગયા વાઘોજી એડો કે યાર ભૂખ લાગી છે હો. હા અમે તો લાડવા ઠરી ઓમાં ગરમ થઈ જાય ઓમાં અહીં ઠંડુ છે ના ગરમ થઈ જાય પણ આપી તો દેવું પડે કે હાલજી વાટકે લાવો કાઢો 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 ઓમાં ઓમાં બે કાઢે ઓમાં આવો તમે રૂપિયા તો નતા બાકી લાવ્યો છું એ 100 રૂપિયાનું દેવું કોણ ભરશે એ તો હું ભર્યું તમારી હાથ પેઢીએ નહીં ભરી શકતી લે સોડ હોય ચાલવાનું ઓ મહેમાન આલો લાયા હા બચી ગયો હા આ રસ તો યાર તો વો તો પડશે જ કતાનો આ આ બચી ગયો બોલો મારા કોઈ લે માટી માટી થી જીવ એવા હોય ને એટલે એવું થાય ફૂટી ગયો માં અલ્યા ઉગાડું લાય એટલે થેલી ના લવાય પાસ લઈ વેટજે પાણી વેટજે માટી વાળો થયો છે લે માં હા ડોહા રસ માટી વાળો નથી થયો હોય ના ના મોય તો માટી ચોથી જાય હા હા એસટી ડ્રાઈવર ને વધારે બુદ્ધિ હો બસ મેલે લગવાની શું થઈ ગયો ડ્રાઇવિંગમાં રિટાયર હો રિટાયર થઈ ગયા અમે આ બધા લગનો ઓથી હોય ને ઓથી હોય ફળ્યા કરીએ એવું કરીએ તારે નવરા બેઠા ઓય છૂટ્યો છે પડ્યો એટલે ઓય ઓય લાવો લાવો હેડો ફટાફટ અમે લાવો બાબુલાલ ને 3 વાટકી આલજો આવ પીઓ પીઓ તા મારે લાવ્યો છું પણ ઈ લગનમાં નહીં હોતું હેડે જાવો છો હાલો હાલો છોકરાને આપો છો છોકરાને હાલ થોડું હાલો છોકરું છે તીતું તા તને હાલો બાપા છોકરો ના પીવું તને પઈ શું બીજો આલુ પી હા ફટ પી કો માર કોફરા સરસ છે ને. કોના ગલ્લાથી લાયા ડોહા મોણસ ના કોના ગલ્લાથી લાયા બરવતજી ના અહીં સીધું બોલતા હોય તો લે પી ઓય હલકને હટકે માર ના ના પીવા દે આ છોકરા છોકરાને પીવા દે ઉગતા કઈનો કે કાતો 4 દાડે કેતો કે માર રસ પીવો લાયા તે એ લગનમાં નતો ને પણ રસ જ નતો ને લગનમાં લગનમાં ના રાશતા હું રાશી એમને લગનમાં તો ઉનાળાનો તો રસ ખાલી છાશ હતી
ઉતાર કે છટમ પેલા છોકરાને તો પી લેવા કેટલો પાયો છે હજુ છોકરા એક અડધી વાટચીએ નહીં પીતો રસ્તામાં છોકરાને નહીં પીવા દેવો પી દે ફટાફટ પી લો લાવ હાલો તમારો બંદર લાવ લે છે મી હું નહીં હાલતી પણ પેલી વાટકી લાવ એ મૂકો કે વાટકી આ લાવ પેલા ઈ ના લેવા પછી વાટકી ધોઈએ ને પછી ફરીથી આ લેવજો તું કંકોર આલુ છે મારી હાડી આવું આલી કેર વર તું આઈ બોડી થઈ જશે કું હેલ રસ્તો વધારે ના આરો ડોમરા પેટમાં દુખા તું ખાય ના જો ફટફટ આ બીજો આલજો વધારે લેવો હોય તો કહેજો પછી ભાઈ બાબા બીજો રસ લેવો હોય તો કહેજો હો આવજો પડે જ છે જો અમારો ડોમરો તો એટલો બધો ના પીવા ના હવાના ભૂખ્યા છીએ ભાઈ હા બીજો રસ જો તો કહેજો એ કોઈ એટલો તો પીવો પછી બીજો આલુ નહીં તા પીવો લે લે રસ તો મસ્ત હો આવો છે ને હા સુપર પીઓ 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 લાવજે લે આ બાજુ આ બીજો આલજો બાબુલાલનો ઓ લેવો રસ લાય રસ લગાવ ये પીઓ 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 બસ 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 પછાપી ના મેમોને પાવાનું હોય કાને પછાપી ના ના બસ માની પીવું ના જોકી યાર ના ના માની પીવું લે ડોમરાન પીવો લ્યો ભાભી આ વાટકી પીવો તમે તારા આમાં બાબુલાલનો તીન જાતે ધોઈ દે કે પહાનો જોર આવસે એટલે વાટકો ધોતા જોર આવતા ના જોવું છે જાતે ધોઈ દે પીધો રસ તો રસ ના 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 રસ પીવા તો વાટકા ભરી ભરીને ન ધોતા જોર આવા ધોઈ દે હેડું પોતા એ હીરો સાજુ ધોઈ દે ફટફટ વાટકા જાતે જ ધોવાના હોય તો ડોહા તમારે પીવો રસ ડોહા રસ પીવો ડોહા પછા ભાઈ મેલ દે તો હું ધોઈ દે આવા છે તમારી શરમ ના ના આવે આ છે? અરે એટલે પછા ભાઈ આમાં તમને નહીં કીધું છોકરાને કશું ના ના એ તો ભાભી આમાં જો આપણે ખાધું ને આપણું વાહન આપણે જાતે જ ધોવું પડે પણ પછા ભાઈ હું ધોઈ દે પેલું ચોખ્ખું પાણી ચોખ્ખું પાણી હું ધોઈ દે તમે ચિંતા ના કરો પછાપી વેચજો બાબા તો હું ધોઈ દે પછાપી લાવો ના ના જાતે ખાધું એટલે જાતે વાહન ધોવો પડું કે ના બાપ મહેમાન તો અમાર ઘેર ચોહી આબા પછાભાઈ આપણે આયા ને એ ગમતું નથી. હા બાબા કશું નહીં મહેમાન તો ભગવાન કહેવાય ભગવાન તો લ્યો. ચોહી આબા લેડો ધોઈ દે તો. વાઘુભાઈ જાતે ધોઈ નાખ હા જાતે ધોઈ નાખ લઈ લે હું ધોઉં છું. મહેમાન ના હું વાટકા ધોઈ દે તો પછા ભાઈ નિમને ઉતાવળ કરી ના ના એવું કોઈ નહીં લ્યો, રસ લ્યો પકડજો. વાઘુભાઈ પીવો અમે બીજો રસ? ના ને કરીએ અમે હો થોડો રસ તો પીતા હોય, વાટકી ના, લાવજો પછા ભાઈ વાટકી ના, લાવો ના, થોડી. લે પકડો લે એટલે પછા અમારે ભાઈ કોમ છે ને એટલે અમે નહીં બાબા કરીએ. લે થોડો ના, રસ ના, પીવો ના, ના ના. થોડો તો ના થોડો લેડો. રસ ચાલો બાબલો નહીં પીવો બસ અમે આવો આવો આવજો લે. અરે લે રસ મંગાવી પીધોય નહીં ના 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 ના, આવજો રસે પીધો નહીં હું કેમ મંગાવ્યો ઘડિયાળ થાય તૈયાર થઈ જાય ઘડિયાળ થાય ધુઓ ન મેલ્યો તમે મને ઈ કલાકની નાટક બધો ખબર પડે છે બધો મને ધુઓ ન મેલ્યો વાહણ ગહરાવ ભાઈ બનો પાહણ મારા પણ ધુઓ ન મેલ્યો તમે ઈ નો મેલ્યો વાહણ ગાવાય નો કે ધુઓ જણ જતા રહે છે પેલી બાજુ કાણ તો ગહા હું ના વઈ કરે હેડે આવા છે મોટા ઉપર વાટકો ગસ લે તારો હેડ ગજ હા ગજ ગસ અને તમે ગયો તમાર વાટકો મેમોન આ મેમોન આવડતું નહીં આટલો રસ બાકી ત્યાં લેવો પાછો સીધે પેલા કૂતરાને એ ખાવ તો લગ તમે પીજો તું પીધા કૂતરાનું કીધું એટલે મેં કહું તમારે હારું મારી હા હરી શિખર શરમ વગરની છે ને આબરૂ કાઢીને મેકી દે છે ફટ 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 મહેમાન આવ્યા છે મહેમાન પરવાનું જોતી જ નહીં તો ખારું પારે મહેમાન આવે ઓહો હાય ભગવાન. આ પેલું પીધું કેવી રીતે હશે ડોહા તું બંધ થાવા શાંતિ રાખ બિન બોલાય મહેમાન એટલે એવું કામકાજ છે માની શકો ને મહેમાન આવ્યા છે પણ અમારા ઘેરથી ને ઠેકોણો જ નહીં હા મહેમાન આવે તેને આવકાર સારો આવવો પડે એના માટે ખાવાનું બની દેવું પડે ઉપરવાળું ઘણું બધું હાલે બાકી આવી રીતના વર્તન કરાય નહીં વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી